જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને મારે છે ને આજે શુક્રવાર છે. તો જો અત્યારે તો હું હિંચકું છું અને છે ને આપણે આજે શુક્રવાર ઉજવવાના છે. તો ગોયણીને જમાડવાની છે. તો એને અત્યારે રસોઈ ને એવું બધું બનાવવાનું છે. તો કાકાની છોકરીઓ તો આવી ગઈ અને હવે એને આપણે રાંધવા જાવ ને 5 મિનિટનું હિંચકા ખાઈ લઉં પછી એને રસોઈ બનાવવા જાવ. તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈસ, તો એને બટેટામાં બાફવા માટે મૂકી દીધા છે ને આમાં હું મૂકવાના પૂજા દીદી? ઘી. ઘી શું ખીર બનાવવાની છે, ચોખા બનાવવાનું ઠેક હોય રહ્યો. અને એને એમાં કાકાની છોકરી આવી ગઈ. હાય હેલો, કેમ છો? સારું, હાલો બધા ફટાફટ રાંધવા માંડો. સમજાણું? હાલો. તારું શું કરવાનું છે? હું તો રહી હું ને. ઈ રહી છે ઉજવવાનું એને હે અને કે આ રાંધવા માંડો. હા તો એવું જોઈએ લ્યો. કરાવે થોડી. તો ક્યાં એટલે જ રવડામાં આવ્યું એ જ કરાવવા તો. એક કામ ન કર્યું પણ લે ચોખા દેવા કોણ ગયું તું? મમ્મીને ઉપડું દીધું પછી. એક દઈ દીધું. કેવડું મોટું કામ તો હવે શું કરવાનું? એ કાંઈ નથી કરવાનું. આ ભાજી વગર લઈ છે. કોણ? તું હા તો વગાડ લઈશ, મને આવડે છે. કે દીવા લાગી. હા તો વગાડ લઈશ, મને આવડે છે. હું વળી હા નહીં તો હા. જો ચોખા આવી ગયા, મૂકી દે. હાલો ફાઇનલી ચોખા આવી ગયા એને મૂકી દે. પણ સાથી કરો દે. હા તો ધોવામાં ને ફટાફટ કામ કરો. 6 વાગ્યા. હલો ગાઈસ, એને 7 વાગી ગયા છે ને હું રોટલી કરવા બેસી ગઈ છું ને પૂજા દીદીએ છે ને ખીર બનાવી નાખી છે ને હવે પૂજા દીદી કંઈક રસોડામાં કરતા છે. જાઉં કેમેરામેન પૂજા દીદીની શૂટિંગ લઈ આવું. તો ગાય પૂજા દીદી ભાઈ તો ગાઈસ પૂજા દીદી ભાઈ આવી ગયા. પૂજા દીદી લોટ બાંધે. હાલો બધા લોટ બાંધવા એમ. મનની વાત જાણે પોતે જાણી છે. એમાં જે બેનનો સંકોચ મટાડો પડતો કેમ બેન મને ઓળખી નહીં કે શું? ઇન્દુબેન સબત સંકોચથી કહ્યું વાત તમારી પ્રેમની અંદરમાં એમ થાય છે કે હું ઘણા સમયથી શોધતી હતી તે જ તમે છો પણ કઈ ઓળખાણ પડતી નથી. મારી હસીને કહ્યું કે ભૂલી ગઈ. દર શુક્રવાર લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યાં હું પણ આવું છું. ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ. ઇન્દુબેન બાજુમાં ઓળખવા માથા પણ કંઈ યાદ આવતું નથી. હમણાં પોતાનો સમય ફર્યા પછી પોતે માતાજીના મંદિર પણ નહીં જઈ શકે. લોકો સાથે ભરતા ભરતા શરમ આવતી હતી. યાદ કરવા છતાં પણ માજીની કંઈ ચોખા રે લઈ લેવાય. આવી ગયા નહીં? મેં તો જોયા. ના
તો કોઈ બીજું હોય છે. હું ગાડી જોઈ લો, મને નથી ખબર. હું હમણાં બગડી બોલાવી ત્યાં નીચે નહોતા. ગાડી નથી પડી મારા દાદાની. તો નહીં આવ્યા હોય. હાલો જીજુ. ના મેં તમને કીધું તો હાલો હવે આવી જાઓ તમે. તમને ચાલ હા લઈ દઈશ, કપડાં લઈ દઈશ. હાલો ગાઈઝ, હવે એને ગોયણીને માટે એને થાળી સજાવવા માંડ્યા છે અને અમારી ગોયણીઓ બધી એને અહીંયા બેહી ગયું છે. અર્જુન દઈ દીધી થાળી, ખાતી ના હજી મારે લેવાને ધૂપ લેવાને. હાલે બોલો લક્ષ્મી માની, મેલડી માની, હિંગળાજ માની, સુરાપુરા દાદાની. હાલો જમવા માંડો. કાળી તાર નથી બેવું એ કાળી તાર નથી બેવું. તો બેન પણ એકલી બે ગઈ જો. તને ગોયણો બનાવવો છે મારે. મીઠું તાર કાંઈ લેવું યા, પિંજુ તાર કાંઈ લેવું યા.